લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના વેગા સ્થિત ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। રમતા રમતા બનીએ જ્ઞાનવીર સૂત્ર સાથે શાળામાં વિશાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં કેજી વિભાગ તેમજ ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ વિજ્ઞાન આધારિત અનેક મોડલ પ્રયોગો અને નવીન કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભા દેખાડી હતી। ભારતના મહાન વૈજ્ઞાનિક અને નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર સીવી રામન દ્વારા શોધાયેલી રામન અસરની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। તેના ભાગરૂપે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। શાળાના આચાર્ય અને શિક્ષક વર્ગે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમની વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપ્યું। ખેતી કઈ રીતે કરી શકો તો તમે આ બાજુ જુઓ તો અમે એક એવું મોડલ બનાવ્યું છે કે આ રીતે તમે તમારા ધાબા પર કે અગાસી પર આવી રચના બનાવી। અમારી શાળા ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલમાં સીવી રામન ડૉક્ટર સીવી રામનના જન્મદિવસ નિમિત્તે અમે દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરીએ છીએ। તો આ વર્ષે પણ અમારે પેલી બોર્ડની પરીક્ષા હતી એટલે થોડું લેટ થયું છે, પણ અમે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે। એમાં લગભગ 90 થી 95 જેવા પ્રયોગ છે અને 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અને સરસ પ્રયોગો વિદ્યાર્થીઓએ મહેનત કરીને તૈયાર કર્યા છે।